અત્યારે જે મચ્છુ બેમાં આવક છે પાણીની લગભગ 38,000 આજુબાજુ છે. હાલ મચ્છુ 3થી 38,000 ના ક્યુસેક્સ ના રેટથી આપણે પાણી છોડીએ છીએ અને આગામી સમયમાં એ વધીને 63,000 આજુબાજુ થવાની શક્યતા છે. આના માટે જે ડાઉનસ્ટ્રીમના વિલેજીસ છે ત્યાં અમે જાણ કરેલી છે. અમારા ત્યાં ક્લાસોન અધિકારી પણ ત્યાં નિમણૂક કરેલી છે. મોરબીના ડાઉનસ્ટ્રીમના ગામો છે કે એ લોકો અત્યારે હાલની સ્થિતિ જોતા પાણીની નજીક જવાનું ટાળે, પશુઓને પણ હાલ પાણીની નજીક લઈ જવાનું મોકલવાનું ટાળે, જેથી કોઈ પણ અનિચ્છનીય બનાવ આપણે અટકાવી શકીએ. તો માળિયા વિસ્તારના લોકોને ખાસ અપીલ છે કે લોકો અત્યારે જેટલું શક્ય હોય પોતાના ખેતરમાં કે પોતાના ઘરમાં જ રહે, જેથી કોઈ પણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન બને. સૌરાષ્ટ્રની અંદર જે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે તેના પગલે અત્યારે તંત્ર એલર્ટ મોડ ઉપર છે. ભારે વરસાદને લઈ મોરબી તંત્ર અત્યારે હાલ સંપૂર્ણ એલર્ટ મોડમાં છે. મોરબી જિલ્લામાં 16 માર્ગો વાહન વ્યવહાર માટે બંધ કરાયા છે. તો મચ્છુ 2 ડેમના 6 દરવાજા 8 ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે. મચ્છુ નદી પરનો બેઠો પુલ અત્યારે હાલ બંધ કરાયો છે, ત્યારે મચ્છુ 3 ડેમમાંથી પણ પાણી છોડવામાં આવ્યું છે. સાથે જ ઘોડાધ્રોઈ ડેમના 2 ફૂટ દરવાજા ખોલવામાં આવ્યા છે. તો મોરબીમાં એસડીઆરએફની ટીમો અત્યારે સ્ટેન્ડ બાય પર રાખવામાં આવી છે. મનપા ખાતે બચાવ ટીમને તૈયાર રાખવામાં આવી છે. તો જરૂર પડશે તો એનડીઆરએફ અને સાથે જ એસડીઆરએફની પણ વધુ ટીમો છે તે બોલાવવામાં આવી શકે છે. હળવદનું કોચબા ગામે સંપર્ક વિહોણું બન્યું છે. વાંકાનેરનું સાથે જ રાજસ્થળિયા ગામ પણ સંપર્ક વિહોણું બન્યું છે. જિલ્લાના તમામ અધિકારીઓને અત્યારે સ્ટેન્ડ બાયમાં રાખવામાં આવ્યા છે. જિલ્લા કલેક્ટર પણ અત્યારે જિલ્લાની તમામ પરિસ્થિતિઓ પર સતત નજર રાખી રહ્યા છે. મચ્છુ 2 ડેમ હોય કે મચ્છુ 3 ડેમ હોય, તમામ જગ્યાથી પાણી છોડાતા નીચાણવાળા વિસ્તારોને પણ અત્યારે એલર્ટ કરવામાં આવ્યા છે. અને એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમોને પણ અત્યારે એલર્ટ મોડ ઉપર રાખવામાં આવી છે. મોરબીની અંદર અત્યારે પૂરની સ્થિતિ અને તેની વચ્ચે જિલ્લા કલેક્ટર શું કહી રહ્યા છે આવું જોઈએ. હવામાન વિભાગની આગાહી બાદ આજ રોજ જે મોરબી જિલ્લો છે તે રેડ એલર્ટની અંદર જોવા મળી રહ્યો છે. સાથે સાથે જે રીતે વાત કરવામાં આવે તો ગઈકાલ રાતથી જ જે જિલ્લા કલેક્ટર સહિતની જે ટીમો છે તે સતત મોનિટરિંગ છે તે કરી રહી છે. અત્યારે આપણી સાથે જે મોરબી કલેક્ટર સ્વપ્નિલ ખરે સાહેબ છે તેમની સાથે વાત કરશું. સાહેબ, જે રીતે મોરબી જિલ્લો છે તે રેડ એલર્ટની અંદર આવી ગયો છે અને પરિસ્થિતિ વિકટ બનતી જઈ રહી છે, કારણ કે 2 ગામો છે તે અત્યાર સુધી સંપર્ક વિહોણા થઈ છે અને હજુ પણ વરસાદ છે તે રેડ એલર્ટની અંદર છે. શું કહેશો? અત્યારે જે મચ્છુ બેમાં આવક છે પાણીની લગભગ 38,000 આજુબાજુ છે. જે પ્રમાણે મચ્છુ બે તરફથી લગભગ એ જ સ્પીડથી પાણી છોડવામાં આવે છે. આ પાણી અહીંયા પહોંચતા લગભગ 1.5 કલાક થાય છે, પછી અહીંયાથી પણ એટલી સ્પીડથી પાણી છોડવું પડે છે. હાલ મચ્છુ 3થી 38,000 ના ક્યુસેક્સ ના રેટથી આપણે પાણી છોડીએ છીએ અને આગામી સમયમાં એ વધીને 63,000 આજુબાજુ થવાની શક્યતા છે. આના માટે જે ડાઉનસ્ટ્રીમના વિલેજીસ છે ત્યાં અમે જાણ કરેલી છે. અમારા ત્યાં ક્લાસોન અધિકારી પણ ત્યાં નિમણૂક કરેલી છે. એ પણ ત્યાં ફિલ્ડમાં મોનિટરિંગ કરી રહ્યા છે અને કોઈ પણ જે ડાઉનસ્ટ્રીમમાં આવતા ગામો છે, કોઝવે છે, પહેલાંથી ત્યાં સ્ટાફની ડિપ્લોયમેન્ટ થાય, લોકોને ત્યાં જતા પાણીમાં રોકે એ તંત્ર પણ કરે છે. સાથે સાથે આપણા મારફતે તમામ લોકોને પણ મારી અપીલ છે જે માળિયા અને મોરબીના ડાઉનસ્ટ્રીમના ગામો છે કે એ લોકો અત્યારે હાલની સ્થિતિ જોતા પાણીની નજીક જવાનું ટાળે, પશુઓને પણ હાલ પાણીની નજીક લઈ જવાનું મોકલવાનું ટાળે, જેથી કોઈ પણ અનિચ્છનીય બનાવ આપણે અટકાવી શકીએ. સાહેબ, ખાસ જે રીતે ફિલ્ડની અંદર આપ સવારથી જ જોવા મળી રહ્યા છો, જે રીતે ડેમો છે તેમની સ્થિતિ નિહાળી રહ્યા છો, જે પ્રકારે સતત ઉપરવાસની અંદર વરસાદ વરસી રહ્યો છે. હજી મોરબી જિલ્લો છે તે રેડ એલર્ટની અંદર છે. આવનારા જે 24 કલાકનો જે સમય છે તે ભારે કહી શકાય. ત્યારે જે નદીના પટની અંદર રહેતા જે લોકો છે તેમને પટની અંદર ન જવા માટે તો અપીલ કરી છે. સાથે સાથે માળિયાના જે વિસ્તારો છે 2017 હોય કે 2015 હોય તેનું પુનરાવર્તન ન થાય તેના માટે શું તકેદારી લેવાશે? આમાં મારી જસ્ટ હમણાં જ કલાક પહેલાં કલેક્ટર સુરેન્દ્રનગર સાથે પણ વાત થઈ, તો એમને ત્યાં પણ અત્યારે વરસાદ ચાલુ જ છે, જેનો અર્થ છે કે થોડા સમય પછી તમામ આવક મચ્છુ 2, પછી મચ્છુ 2થી મચ્છુ 3, મચ્છુ 3થી પછી માળિયાના ડાઉનસ્ટ્રીમ વિસ્તારમાં આવવાની છે. તો માળિયા વિસ્તારના લોકોને ખાસ અપીલ છે કે લોકો અત્યારે જેટલું શક્ય હોય પોતાના ખેતરમાં કે પોતાના ઘરમાં જ રહે,
જેથી કોઈ પણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન બને. ઘણીવાર બનાસનું પાણી અને પાટણ બનાસકાંઠામાં થતું જે વિસ્તારમાં વરસાદ છે એનું પણ પાણી આપણે પાસે આવે છે. રણનું પાણી પણ ઘણી વખતે આવી જતું હોય છે. તો એમાં હાલ સાવચેતી રાખવાની ખૂબ આવશ્યકતા છે. રેસ્ક્યુ શેલ્ટર હોમ પણ આપણા બનેલા છે. કોઈને પણ લાગતું હોય કે પાણીનું લેવલ જરાય વધે છે, આપના વિસ્તારના શેલ્ટર હોમ આપને ખ્યાલ જ હશે, આટલા વર્ષોથી આપ ત્યાં રહો છો, છતાં જો આપને કોઈ પણ પ્રકારની મુશ્કેલી આવતી હોય તો તાલુકા કંટ્રોલ રૂમ, જિલ્લા કંટ્રોલ રૂમમાં આપ સંપર્ક કરી શકો છો. ત્યાંથી પણ આપણે રેસ્ક્યુ કરવાની, શેલ્ટર હોમમાં લઈ જવાની વ્યવસ્થા કરવામાં આવશે. છેલ્લો સવાલ, જે પ્રકારે એસડીએફની ટીમ છે તેના જ છે, આ સિવાય રાજ્ય સરકાર પાસેથી કોઈ મદદની આશા રાખવામાં આવશે કે, કારણ કે આવનારા દિવસો 24 કલાક મોરબી માટે ભારે છે. એસડીઆરએફની એક ટીમ આપણી પાસે હાલ મોરબીમાં ડિપ્લોયડ છે. હાલ કોઈ પણ ગામમાં પાણી એવી સ્થિતિમાં નથી કે કોઈને રેસ્ક્યુ કરવાની જરૂર પડે. એના માટે એસડીઆરએફની ટીમ આપણે સ્ટેન્ડ બાય રાખેલી છે. પરંતુ જો જરૂર જણાશે તો સ્ટેટ ગવર્મેન્ટ તરફથી આપણે એનડીઆરએફ, એસડીઆરએફ તમામ જો જરૂર જણાશે તો આપણે મેળવી શકીશું. અને એમની વીસીમાં પણ અમને કહેવામાં આવ્યું છે કે જો જરૂર જણાશે તો ઉપલબ્ધ પણ કરાવવામાં આવશે. બિલકુલ. તો જે પ્રકારે વાત કરીએ તો અત્યારે વહીવટી તંત્ર છે તે સજ્જ જોવા મળી રહ્યું છે. તમામ જે પરિસ્થિતિ છે તેને નિવારવા માટે તાત્કાલિક ધોરણે, યુદ્ધના ધોરણે જે કામગીરી છે તે કરવામાં આવી રહી છે. રવિ ચાણંદિયા, મોરબી. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઈન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીઓન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે, જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.